બનાસકાંઠામાં સાંસદ ગિનીબેન ઠાકુરની કારને અકસ્માત નડ્યો। પાલનપુર ડીસા હાઈવે પર કુશકલ પાટિયા પાસેનો આ બનાવ છે કે જ્યાં ગેનીબેનની કારે યુવકને ટક્કર મારી હોવાના આક્ષેપો થયા છે। કારમાં ગેનીબેન પોતે પણ સવાર હતા તેવો દાવો થઈ રહ્યો છે। ઘટના બાદ ગેનીબેન યુવકને સારવાર માટે ન લઈ ગયા હોવાનો પણ આક્ષેપ થયો। કોઈ પણ પ્રકારની મદદ પણ ન કરી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। હાલ યુવક પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ફોટા અને વિડીયો પણ ગેનીબેનના માણસોએ ડિલીટ કરાવ્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। પુષ્કળ જે ઘટના બની હતી, અકસ્માત સર્જાયો, એમાં ગાડી હતી ગેનીબેનની, એમાં પોતે ગેનીબેન પણ હતા। એમાં મારા ભાઈને એક્સિડન્ટ થયો હતો, એ ટક્કર મારીને બેહોશ થઈ ગયો। 3 કલાક જેવો હોશમાં હતો। એ પણ ગેનીબેન પોતે હતા, ઉતર્યા ને તો સિવિલ હોસ્પિટલ ને દ્વારા નહીં ખસેડવામાં આવ્યા ને એ દિવસે તો સાથમાં કોઈ માણસ પણ મેકવામાં આવ્યો હતો। એ લોકો પછી બીજા દિવસે આવ્યા તો નહીં તો ટ્રીટમેન્ટ એ લોકોને સારવાર કરવાય। આજે આયા પણ લેખીને મળીને જતા રહ્યા હતા। એને કઈ કાર્યવાહી કરી નહીં। આગળની અમે હાથ ધરીશું જે કાર્યવાહી કરવાની છે તો